401 જલ્દી 401 થયો 6 11 4 11 થયા 4 4 ને 4 થયા. નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. મિત્રો આજની તારીખ છે મિત્રો 23 ડિસેમ્બર 2025 આજનો વાર છે મંગળવારના. મિત્રો અત્યારે બીજો ભાગ આપણે બનાવી રહ્યા છીએ. ઘણા બધા ભાઈઓની ઘણી બધી કોમેન્ટો આવી ગઈ, નકર આપણે જે નહોતો બનાવવાનો બીજો ભાગ, પણ હાલ જાજી કોમેન્ટો આવી ગઈ છે તો બીજો ભાગ તેને ધ્યાનમાં લઈને આપણે બનાવી રહ્યા છીએ. હાલ બ્લોક નંબર 7 અને 8માં મિત્રો હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને અત્યારે હરાજીનું કામકાજ જે છે તે 12 નંબરના બ્લોકમાં આવેલું છે. આપણે સવારે જાહેર કર્યું હતું કે ભાઈ લગભગ 7, 8, 9, 10માં હરાજીનું કામકાજ હાલશે, પણ 9 અને 10 નંબરનો જે બ્લોક છે તે રાખી દીધો છે અને અત્યારે 12 નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ આવી ગયું છે. 12 પછી 11 નંબરનો આ જે ઊભો પટ્ટો છે એમાં હરાજીનું કામકાજ લેવાનું છે, તો આપણે આમાં બજારું જાણશી. અત્યારે બજારોની પોઝિશનની વાત કરીએ તો બજારો હજી સારી છે ભાઈ, સવાર જેવું જ બજાર છે. ઊંચામાં મિત્રો વાત કરીએ તો 450 રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ હાલ બોલાઈ ગયા છે 8 નંબરના બ્લોકમાં. એક વકલ અહીંયા સારો છે તો અહીંથી જ આપણે ચાલુ કરશું કે આ વકલના કેટલા બજાર ભાવ થાય છે, ત્યારબાદ મિત્રો આગળ આપણે બજાર જાણીશું કે કેવી બજારો છે. તો અહીંયા હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં આવવાનું છે. તમે જોઈ શકો છો આ લાઈનમાં હરાજીનું કામકાજ ચડી ગયું છે. તો મિત્રો હરાજીનું કામકાજ આવી ગયું છે અહીંયા. શૂટિંગ આપણે હાલે મિત્રો 326 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. તો આપણે કલર વાળો ને સારી ક્વોલિટી માલ છે. 326 રૂપિયા ભાવ થયો છે. આની અંદર પતિ ડેમેજ વાળો માલ છે, અંદર મિક્સમાં ને કોક ઉગાવો વાળો માલ છે. તો કોક છે, ઉગાવો બહુ નથી, પણ આ ટાઈપનો પતિ ડેમેજ વાળો માલ છે ભાઈ. પોતરું નીકળી ગયું એવો માલ છે અંદર મિક્સમાં, થોડોક પતિ ડેમેજ વાળો, એટલે આપણે મીડિયમ ક્વોલિટી માલ જેને કહેતા હોય એવો માલ છે. અંદર મિક્સમાં આ ટાઈપનો થોડોક કાળું પડી ગયું ને એવો. બાકી પ્રોપર બધો માલ સારો જ છે. આવો અંદર થોડોક મિક્સમાં છે. બાકી આ ક્વોલિટી માલ છે ભાઈ 326 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો 326 રૂપિયા ભાવ છે. બાકી કલર લાઇટિંગ બધું સારું છે માલમાં. આગળ જાય 56 356 61 મિત્રો 431 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ને ભાઈ. સાઈઝ વાળો ને સારી ક્વોલિટી માલ છે ભાઈ. જોઈ શકો છો 481 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ જોઈ શકો છો આ મોટી સાઈઝમાં માલ આવે, સાઈઝમાં એકદમ બમ્પર સાઈઝમાં માલ છે. 431 રૂપિયા ભાવ થયો છે. નાની સાઈઝ આવડી છે, એની અંદર મિક્સમાં ગુલટા સાઈઝ, બાકી ગુલટી આની અંદર નથી. અને ઉગાવો તમે જોઈ શકો છો કે એક ગાંઠી ઉગાવો નથી ભાઈ આની અંદર. અને માલ એ સારો છે, ટોપ ક્વોલિટી માલ છે. આવા માલના ભાવ થાય છે ભાઈ. અત્યારે જે બહારથી માલ લેવા આવ્યા છે તો આવા માલના વેપાર થાય છે, કારણ કે આ માલમાં બહુ ઓછી રાવ બહુ ઓછી આવે છે. તો આવા માલના વેપાર કરીએ કે 431 રૂપિયા ભાવ થયો. સુપર ક્વોલિટી સાઈઝ વાળો માલ.
હાલો રે 81 કે ના પાછી ના પાડી તો મિત્રો 81 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ, જે આપણા કારખાના ક્વોલિટીમાં વેચાતો હોય ને, જે મેં તમને દેખાડું કે ઉપર ઠેઠ ઉગાવો નીકળી ગયો ને એવો માલ, આ ટાઈપનો માલ છે, જોઈ લો. એટલે કારખાના ક્વોલિટીમાં ભાઈ થોડોક સુધારો છે. જે આ 81 રૂપિયામાં માલ વેચાણો તમે જોઈ લો. આ ક્વોલિટી માલ છે, આ ઉગી ગયેલો વધારે, ટૂંકમાં વધારે પૂરતું પ્રોપર માલ, બધો માલ ઉગી ગયેલો આ ટાઈપનો. તો મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો. જે સારો માલ હોય ને ઉગી ગયો હોય ને એવો માલ છે ભાઈ. આ જોઈ શકો છો, આ 196 રૂપિયામાં વેચાણો છે. આમ સારો માલ પણ ઉગી ગયેલો અને સાઈઝ વાળો માલ છે. આ ટાઈપની મોટી સાઈઝ વાળો 196 રૂપિયામાં વેચાણો છે. એક ભાઈ સફેદ ગાંઠિયું છે એની અંદર મિક્સમાં 196 છે. આવો ઉગી ગયો, ટૂંકમાં સારો માલ ઉગી ગયો. 196 રૂપિયા ભાવ છે. તો મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો એક વકલ અહીંયા છે, જે મીડિયમ ક્વોલિટી માલ હોય ને આપણે, એ ઉગી ગયો હોય તો એના કેટલા બજાર ભાવ થાય ને એ જાણી. ઝીણા મોટી સાઇઝમાં જે આપણે મીડિયમ ક્વોલિટી, મીડિયમ એવરેજ ક્વોલિટી માલ, જે રિટેલ ક્વોલિટી માલ કહેતા હોય એવો માલ છે, પણ એ ઉગી ગયો છે માલ, તો એના કેવા બજાર ભાવ થાય છે એ બજાર જાણીએ આપણે. 103 કટાનો વકલ છે. 103 પેલા વાજુભાઈ હવારે 41 માલ તો વીઆઈપી જો ઉપર માલ 46 51 છલાઈ 51 ઉપર માલ 51 જોઈ લો 51 ગાડી 51 તો મિત્રો 151 રૂપિયામાં માલ વેચાણો છે. પહેલા તો તમે ઉગેલું એની અંદર જોઈ શકો છો કેટલા પ્રમાણમાં છે. ઝીણા મોટી સાઇઝમાં આમ મીડિયમ ક્વોલિટી માલ, જે આપણે કહેતા હોય, જે ઉગો ન હોય ને ત્યારે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ હોય, કે ઝીણા મોટી સાઇઝમાં આ ટાઈપની ક્વોલિટી માલ હોય, અંદર આવું અંદર મિક્સમાં હોય એવો માલ હોય, એ માલ ઉગી ગયો છે આવડવા. તો આના 151 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવને. મિત્રો આજની બજારની વાત કરી તો મિત્રો બજાર સવારથી જ આજે તેજમાં છે, અને અત્યારે પણ જોઈએ તો મિત્રો બજારમાં અત્યારે પણ તેજી છે. હાલ જે આપણા કારખાના ક્વોલિટી માલ હોય એમાંય તેજી છે, સારા માલમાંય તેજી છે ભાઈ. ગઈકાલે જે માલ આપણે વાત કરી તો 200-250 રૂપિયા સુધીની આસપાસ વેચાતા હતા સારી ક્વોલિટી માલ. એ માલની વાત કરી તો આજે 300 થઈ જાય છે. એટલે બજારો આજે ઘણી સારી છે. અને ભાઈ નવી આવક વિશેની હવે તમને વાત કરી દઉં તો આ એક 11 નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. હવે આવતીકાલની વાત કરીએ મિત્રો તો બ્લોક નંબર 9, બ્લોક નંબર 10 અને બ્લોક નંબર 13 આટલી મિત્રો હવે આવતીકાલે પડતર જે માલ છે તે વધવાનો છે. એટલે આવતીકાલે લગભગ રાત્રિના મિત્રો આવક થઈ શકે એવા ચાન્સ છે. હજી તમને એક વખત જણાવું છું કે આવતીકાલે લગભગ ડુંગળીની આવક થઈ જશે રાત્રિના. તો દરેક ખેડૂતભાઈ આ વસ્તુની ખાસ નોંધ લેવી. છતાંય હું તમને આવતીકાલના વિડીયોમાં ખાસ જણાવીશ ને કે છેલ્લે એન્ડમાં કે શું આવક થઈ જ જવાની છે કે શું છે. તો બજારોની વાત કરીએ તો મિત્રો બજારો સારી થઈ ગઈ છે. હવે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે બને એટલી આવક ઓછી કરવાની છે, જેથી આપણા માલ બગડે નહીં. આ વખતેની વાત કરી મિત્રો તો 4-5 દિવસમાં માલ એકદમ બહુ ડેમેજ થઈ ગયા. તો સારું, અત્યારે બજારો થોડીક સારી અત્યારે સુધરી છે, પણ નકર બજારો ગઈકાલની આપણે જોઈએ તો એ પ્રમાણની બજાર હોય તો આપણે ભાડાને પણ પૈસા ન થાય. તો એની સૌ ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આવક બને ને એટલી ઓછી કરવાની છે, જેના લીધે આપણા માલ બગડે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને બને તેટલો લાઇક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો, જેથી કરીને એને પણ આવક વિશે ને તમામ પ્રકારની માહિતી મળે અને બજારો વિશે પણ એને માહિતી મળે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.